આ તરફ અમદાવાદમાં એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 60 લાખની કિંમતનો કફ સિરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને આ કેસમાં જથ્થો સપ્લાય કરનાર 2 આરોપીની ધરપકડ કરાઈ છે। એસઓજીએ પ્રામા હેલ્થકેર કંપનીના સંચાલક હિરેન પટેલ અને પાર્શ્વ વોરાની ધરપકડ કરી છે। બંને આરોપીઓના 14 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરાઈ છે। નોંધનીય છે કે આરોપીની તપાસ કરતા સામે આવ્યું કે પ્રામા હેલ્થકેર દ્વારા છેલ્લા 8 મહિનાથી આ જ રીતે કફ સિરપનો જથ્થો ત્રિપુરા, મિઝોરમ અને તેની આસપાસના રાજ્યોમાં સપ્લાય કરવામાં આવતો હતો। કેટલાક જે કફ સિરપની બોટલ્સ છે એ મિઝોરમ ખાતે મોકલવાના હતા એવા આપને પ્રાથમિક જે ઇન્વોઇસીસ મળ્યા છે, જે ડોક્યુમેન્ટ્સ મળ્યા છે એના ઉપરથી ખ્યાલ આવે છે અને મિઝોરમમાં બીજી કઈ જગ્યા ડિસ્ટ્રીબ્યુશન થવાના હતા અથવા બીજા કોઈ રાજ્યમાં પણ મોકલવાના હતા કે કેમ એ બાબતની ત્યાંના લોકલ ફૂડ એન્ડ ડ્રગ્સ અને જે લોકલ એડમિનિસ્ટ્રેશન છે એના પાસેથી એ માહિતી મંગાવીને અને આગળની તપાસ કરવામાં આવશે। હાલ એ પ્રથમ દૃષ્ટિએ એની પાસ્ટ હિસ્ટ્રી ત્યાંથી લેવાની હતી એ ખ્યાલમાં આવે છે, પણ જે પ્રમાણે મેં વાત કરી અત્યારના જે જથ્થો છે એ હિમાચલમાં મેન્યુફેક્ચર થયેલા જથ્થા છે અને પાસ્ટમાં એના જે પણ ટ્રાન્ઝેક્શન કોઈ પણ કંપની સાથે કરવામાં આવેલા હોય અને એની જે ડેસ્ટિનેશન હોય એ ઇલીગલ તરીકે મોકલવામાં આવતા હોય એવું ધ્યાન ઉપર આવે, ઇન્વેસ્ટિગેશનમાં નીકળે તો એના ઉપર પણ આગળની કાર્યવાહી સખ્તાઈથી કરવામાં આવશે।